ભારતીય રાજનીતિમાં કહાનીઓનો કિસ્સાઓનો ઇતિહાસ આપણી આંખોની સામે બનતો જ જાય. જે ઘટના આપણે જોઈ રહ્યા હોય આપણને ખબર નથી હોતી કે આજથી 10 કે 15 વર્ષ પછી કદાચ એવું બની શકે કે રાજનીતિ ભણતા લોકો માટે ચોપડીનો પાનાનો એ કિસ્સો બહુ જ મહત્વની ઘટના બનશે. મમતા બેનર્જીની આજની પત્રકાર પરિષદ કેટલી મહત્વની ઘટના બનશે એ ખબર નથી, પણ બહુ અજીબ ઘટના ચોક્કસ છે કે જ્યારે ચૂંટણી હાર્યા પછી એક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવું કહે છે કે હું રાજીનામું નહીં આપું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. મમતા બેનર્જી આજે કહી રહ્યા છે સંવૈધાનિક રીતે તો શક્ય નથી કે કોઈ પણ પ્રકારે હવે કશું પણ કરે પશ્ચિમ બંગાળમાં એમની સરકાર રહી શકે. એ શક્ય નથી. એ ચૂંટણી હાર્યા છે એ તથ્ય છે. એ તથ્ય હવે એ કેટલી સરળતાથી સ્વીકારી શકે છે અને એ તથ્ય સ્વીકાર્યા પછી જો એમને એવું લાગે છે કે એમની સાથે ષડયંત્ર થયું તો એમાં એ બંધારણીય રીતે શું કરે છે એના પર બધાની નજર રહેશે. જો બધા જ વિપક્ષો આવીને એકસાથે એવું કહેતા હોય કે ચૂંટણી પંચની ભારતીય જનતા પાર્ટી અમારી સાથે ષડયંત્ર કરી રહ્યા છે, 41% જેને વોટ શેર મળતો હોય, બાકીના બધા પણ રાજ્યોમાં આખા દેશમાં વિપક્ષનો વોટ શેર એ 50%ની નજીકનો હોય છે. અને એટલે જ આટલા બધા વોટ શેરવાળા પક્ષોને તમે સંપૂર્ણપણે ન સાંભળો, એમનું અસ્તિત્વ જ ન રહેવા દો અને આવીને એવું કહે કે નહીં આ બધો જ જાદુ થઈ ગયો ને એટલે માની લો, બધો અલગ વિષય છે. પણ મહત્વની વાત એ છે કે શું એ બંધારણીય રીતે થઈ રહ્યું છે? તમે ચૂંટણી હાર્યા છો, આ ઘોષિત થઈ ગયું છે, સર્ટિફિકેટ જીતનું એમની પોતાની બેઠક પરથી ભવાનીપુરથી સુવેન્દુ અધિકારીને મળી ગયું છે. ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતીમાં જોઈએ એનાથી વધારે બેઠકો છે, વોટશેર વધારે છે, 2 થી 3% વોટશેરમાં 100 બેઠકોનો ફરક પડે છે તો પડે છે. આ સ્થિતિને સ્વીકારવાની જગ્યાએ જો તમે આવીને એવું કહો કે હું રાજીનામું જ નહીં આપું કેમ કે અમે નૈતિક રીતે જીત્યા છીએ, તો નૈતિક રીતે તો દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર વિપક્ષવાળા કહે છે ને એટલે જ શબ્દોથી નથી જવાતું. નંબર બહુ જ મહત્વના છે રાજનીતિમાં, આંકડાનું બહુ જ વિશેષ મહત્વ છે અને એટલે જ મમતા બેનર્જી એ વાતનો સ્વીકાર કરે કે ન કરે એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હવે નથી. હવે એમણે સામે આવીને કહ્યું કે આ બધા નેતાઓ સાથે વાત કરીને અમે કશુંક કરવાના છીએ. એ કશુંક શું કરે છે એની પ્રતીક્ષા રહેવાની છે. શું દેશમાં કે લોકતંત્ર માટે વિપક્ષનું અસ્તિત્વ જરૂરી છે? સ્વાભાવિક રીતે જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીનો જે રીતે વિજયરથ ચાલી રહ્યો છે અને અશ્વમેધના યજ્ઞમાં જેમ ઘોડો દોડાવ્યો હતો એમ ઘોડો દોડી રહ્યો છે, તો તમે ગમે તેટલા અશ્વમેધ યજ્ઞ કે ઘોડો દોડાવવાનો પ્રયત્ન કરો, લોકતંત્રની તાસીર છે કે એ સત્તા બદલે છે. અને એટલે જ આ દેશનો સ્વભાવ, આ દેશના લોહીમાં લોકતંત્ર છે. જો આ દેશના લોહીમાં લોકતંત્ર ન હોત તો ભારતીય જનતા પાર્ટી 400 પાર હોત. જો આ દેશના લોહીમાં લોકતંત્ર ન હોત તો ક્યારેય ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી જેવી ઐતિહાસિક બેઠકો મળ્યા પછી 2014માં કોંગ્રેસને આવી પછડાટ ન મળતી. 14માં કોંગ્રેસને પછડાટ મળે છે કે પછી 24માં ભાજપને ધક્કો લાગે છે. એ ભાજપ માટે બહુ મોટો ધક્કો હતો. તમે 400 પાર માની જ લીધું છે અને એના પછી તમે પૂર્ણ બહુમતી પ્રાપ્ત નથી કરી શકતા તો એ ધક્કો છે અને એ લોકતાંત્રિક રીતે આ દેશની પ્રજાએ આપેલો ધક્કો છે. બંધારણની બૂમો પાડતા વિપક્ષના નેતાઓ જો બંધારણનું સન્માન નહીં કરે તો બાકીનો સવાલ રહેતો નથી. રહી વાત ભારતીય જનતા પાર્ટીના વિજયની કે એમના ચાલી રહેલા અશ્વમેધ યજ્ઞની કે ઘોડાની, તો દેશનો સ્વભાવ રહ્યો છે એ સમય પ્રમાણે દરેકને કોઈને કોઈ સંદેશ આપે છે અને એટલે જ વિપક્ષ નથી જીતતું અથવા વિપક્ષની કોઈ પક્ષનો વિજય નથી થતો એનો મતલબ કે લોકો મતિભ્રષ્ટ થયા છે એવું નથી હોતું. અને એટલે જ તમે જીતો તો લોકો બહુ જ બુદ્ધિશાળી, લોકો લોકતંત્રમાં ભરોસો રાખવાવાળા, તમે જીતો તો વિપક્ષ માટે મીડિયા કે સોશિયલ મીડિયા બહુ જ અદ્ભુત ભૂમિકામાં, જો તમે જીતો છો તો પત્રકારો નિષ્પક્ષ અને સારી રીતે કામ કરી રહ્યા છે. પત્રકારત્વમાં સમસ્યા છે અને એટલી છે કે હવે આખી દુનિયાને ખબર છે કે ટીવી કેટલું જોવાય છે અને એટલે જ જ્યારે રિલેવન્ટ જ નથી માનતા લોકોને જે મીડિયા, અને મીડિયા જ્યારે બધાને ખબર પડી રહી છે કે મીડિયા શું કરી રહ્યું છે, લોકો બોલે એના પરથી, એટલે જો કોઈ પણ વ્યક્તિ જ્યારે બોલે છે એના પરથી હવે લોકોને ખબર પડે છે કે એ કોના શબ્દો કે કોની ભાષા બોલે છે અને એટલે જ હવે સરળ નથી રહ્યું કે તમે લોકોને મૂર્ખ બનાવો. હા, બહુ જ મોટા પાયા પર જ્યારે નેરેટિવ ફેલાવવામાં આવે ત્યારે એને નથી રોકી શકાતો, પણ એનો ભોગ તો બધા જ બને છે. પણ છતાંય 2014માં જે રાહુલ ગાંધીને સોશિયલ મીડિયાનો પ્રયોગ કરીને ભારતીય જનતા પાર્ટીએ પપ્પુ ઘોષિત કરી દીધા હતા, એ રાહુલ ગાંધી અત્યારે 2026માં વિપક્ષના નેતા છે લોકસભામાં અને આમ દમથી ઊભા રહે છે. અને એટલે જ સોશિયલ મીડિયાના આધાર પર તમે એક નેરેટિવ ફેલાવી શકો, હંમેશા માટે એનું નિયંત્રણ નથી રાખી શકતા. એ સામેવાળા વ્યક્તિ પર છે કે એ વાતને સ્વીકારી લે છે કે પછી એ સતત પોતાનું કામ કરવામાં ધ્યાન રાખે છે. અને એટલે જ હવે આ લડાઈમાં મમતા બેનર્જી પર છે કે એ આવનારી લડાઈ કેવી રીતે લડે છે. શું એ પોતાની ત્રુટિઓને, ખામીઓને, એમના શાસનને, એમના શાસનથી લોકોને શું કામ સમસ્યાઓ આવી, એ કેમ તાનાશાહ બન્યા, એમણે કેમ અતિશય અપીઝમેન્ટ કર્યું, એમણે શું કામ માત્ર મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવા પર જ ફોકસ કર્યું નહીં કે એમણે વિચાર્યું કે વિકાસ કરો, બધાનો સહિયારો, મુસલમાનને પણ આ દેશની મુખ્ય ધારામાં કે મુખ્ય રાજનીતિમાં સામાન્ય વિકાસના પ્રવાહમાં લાવવાની જરૂર છે.
જેટલા લોકો એટલે કોંગ્રેસે બહુ જ મુસ્લિમ તુષ્ટિકરણ વર્ષો સુધી કર્યું, પણ એણે મુસલમાનોનો વિકાસ શું કર્યો? જો તુષ્ટિકરણથી વિકાસ થઈ જતો હોત તો દેશના મુસલમાન બહુ જ સારી સ્થિતિમાં હોત. તમે જાઓ મુસલમાન વિસ્તારોમાં, નાનકડી ચોલમાં, બહુ જ નાનકડા મકાનોમાં, અતિશય દરિદ્ર સ્થિતિમાં જીવતા માણસો, સ્ત્રીનું સન્માન સવાલ હોય, વ્યસન અતિશય ખરાબ રીતે ફેલાયેલા હોય, ગુંડાગર્દી, બાકી બધી સમસ્યાઓ હોય, બાળકો એટલા બધા બાળકો હોય પણ રાખશો કેવી રીતે ન ખબર હોય, ક્વોલિટી એજ્યુકેશન એ વિષય પર સમજણ ન હોય, એટલે બહુ સમસ્યાઓ છે ત્યાં. એ સમસ્યાઓ પર ધ્યાન જ્યાં સુધી નહીં આપો ત્યાં સુધી ક્યાં સુધી મુસલમાનો પણ માત્ર તુષ્ટિકરણના આધાર પર વોટ આપશે એ પ્રશ્ન છે. હા, એ વિષય અલગ છે કે તમે ધર્માંતાનો ઉપયોગ કરીને તમે બહુ લાંબા સમય માટે વોટને ડાયવર્ટ કરી શકો છો. સતત એ મત મળે એની ગેરંટી નથી હોતી. ભારતીય જનતા પાર્ટી જેવી મુસલમાનને ટિકિટ આપવાની શરૂઆત કરે છે, મુસલમાન ત્યાં ડાયવર્ટ થઈ જાય છે. સવાલ બહુ જ સરળ છે. તમે એ સવાલને સાંભળી રહ્યા છો અને સાંભળી રહ્યા છો તો જવાબ તમારે આપવાનો છે. સાંભળીએ মমতা ব্যানার্জিને. কেন কিসের জন্য আমরা তো হারিয়ে নিয়ে যাবো? হারলে আমি যদি শপথ দিতে যেতাম তাহলে আমি এডুকেশনটা করতাম। এখন তো কোশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। নাও অলসো আই ওয়ান্ট টু সে দ্যাট we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially, they may, through election commission, can defeat us. But morally, I am telling you that we won the election.